હાલો હું કેટલી વાર છે બસ હવે ઠેલા કમ્પ્લીટ થઈ ગયા મિત્રો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચારમાં. અને અમે જઈએ છીએ હવે કલોલથી જશું ભાવનગર. એટલે અમારે ઠેલાની પેકિંગ થઈ ગઈ છે, રિક્ષા પણ આવી ગઈ છે લગભગ. એટલે અમે તૈયાર થઈ ગયા, બધા રેડી થઈ ગયા છીએ. ને આ લોકો અહીંયા છીએ. ભાભીની હવે તબિયત થોડી સારી થઈ ગઈ છે. સારી થઈ ગઈ ને હવે ભાભીની તબિયત હવે સારી થઈ ગઈ છે. એટલે અમે જઈએ છીએ ઘેર. ને મિત્રો ભાભીને ભાઈને કહો 500 રૂપિયા મને વાપરવા એટલે અમારું ભાડું મિત્રો કોમેન્ટ કરજો. હાલો જય રાધીમાં જય હા લો લાઈટ તો કર. હું માતાજીના દર્શન કરી લઉં. જય આશાપુરામાં, હે મારી માળી, હે ગોગા મહારાજ, હે લક્ષ્મી માં, હે ગણપતિ બાપા. અમે જઈએ છીએ હવે ઘેર. અમને હાજર નવરા રાખજો, મારા હારોહાર રહેજો. અમારા હારવાર રહેજો. બાય પૈસા લે. આવજો પ્રભુ હો. જય માતાજી, જય માતાજી, જય શ્રી તબિયત સાચવજો હો. હો આવજે હવે. કોઈ માથાકૂટ કરવાનું નહીં હો. આપણાથી થાય જ કરવાનું થાય ને તો કામ કરવાનું, ના થાય તો કોઈ નહીં. હો ને રોવાનું નહીં હો. શરીર સાચવવાનું. મિત્રો આ અમારા રિક્ષાવાળા ભાઈ છે, અમારા પ્રજાપતિ જ છે. હવે એ તમે ઘરે અહીંયા સિદ્ધપુરમાં આવો. સિદ્ધપુર આવો તો આ ભાઈની મુલાકાત લેજો. તમને આખા સિદ્ધપુરમાં ફેરવશે. હવે અમે ડેથળી ચોકડી આવી ગયા છીએ. હવે અમે બસ પકડી લઈશું કલોલની. હવે એ ભાઈ એમને ધંધો કરશે, અમે જઈશું કલોલ. જય માતા, જય માતાજી. મિત્રો અમે જઈએ છીએ હવે કલોલ. બસ મળી ગઈ છે અમદાવાદ વાળી, જઈ ગયા છીએ બસમાં. અમે જઈશું કલોલ. તમારા અંગા જોડે રહેજો. મહેસાણાની પ્રખ્યાત દાબેલી, પ્રખ્યાત દાબેલી મહેસાણાની મિત્રો. મહેસાણા ડેપોમાં મળે છે દાબેલી. કઈ છે? એક નંબર. સારી છે. પિતાભાઈ મહેસાણા આવી ગયા. મિત્રો અમે મહેસાણાથી બહાર નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ મોટા ભાઈના ઘરે. અમારા અંગા જોડાઈ રહેજો. કલોલવાળા ભાઈના ઘરે જવાનું છે આજે. કલોલની મોજ બતાવી. કલોલની મોજ. નવા જોડાણ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. જો અમારી આ પંડલ શું કરો છો? શું ખો છો તમે? પોપકોર્ન. અમે આવી ગયા છીએ કલોલ. હવે જઈએ છીએ ભાઈના ઘેર. તમે અમારા અંગા જોડાઈ રહેજો. ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? કલોલ અમારા મોટા ભાઈના ઘેર. હવે અમે અહીંથી બેસી જઈશું ઓટોમાં. મોટા પપ્પાના અમને રિક્ષા મળી ગઈ છે. અમે બેઠા રિક્ષામાં. હવે રિક્ષાની મોજ માણતા માણતા કલોલ જોતા જતા જઈએ છીએ ભાઈના ઘરે, મોટા ભાઈના ઘરે. તમે અમારા અંગા જોડાઈ રહેજો. કેમ મજા આવે છે એનું? અમે મિત્રો આવી ગયા છીએ અમારા મોટા ભાઈના ઘરે. ને અમારું જો માતાજીનું કુળદેવીમાં નામ લખેલું જાય જય આશાપુરામાં. ને અમારા અંગત મિત્રો જોડાઈ રહેજો. હાલો જય માતાજી. અંદર હાલો. હાલો હાલો જેનિલ. જો એમનું ઘર પણ બતાવી દઈએ તમને. આ અમારા જેઠાણી છે, અમારા કીનાબેન ને કીના ભાભી. જે ગણો હોય બેન ગણો તો ને ભાભી ગણો તો. અમારા ભાભીઓ જેવું છે જ નહીં, બેનું જેવું જ છે અમારે. એટલે હા, અમારા મમ્મીનો, પપ્પાનો ને એ લોકોનો ફેમિલી ફોટો. આ અમારું મંદિર છે આશાપુરામાંનું. મિત્રો આ અમારા આશાપુરામાંનું ગોગા મહારાજનું રામાપીર બાપાનું મંદિર છે. સરસ મસ્ત બનાવ્યું છે. જો સરસ સરસ. ઘર પણ મસ્ત છે એમનું. જગ્યા સારી છે. હે બફુઆ લે 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 લે
મશીન કિચન છે સરસ સરસ. સરસ ઘર છે ઈશાભાઈનું કલોલ. કલોલ અમારા મોટા ભાઈનું. મોટા ભાઈ. આ સંડાસ બાથરૂમ છે, ચોકડી છે. આ પણ સારું છે, જગ્યા નાની છે વાસણ કરવાનું. સરસ સુવિધા સરસ છે ને. સરસ સુવિધા છે ભાઈના ઘેર. હા તમારું મશીન થોડું નાનું, અમારું મોટું છે. 7 કિલોનું હશે. અમારે 7 કિલો ને તો 10 કિલોનું 9 કાઢી. કિલોનું હશે તારા. અમારી 9 ના કિલો. ના મોટું છે એનાથી. લા ઉપર. એ ઉપર ગયા છોકરો જોજો કરસન. હા હા ઉપર ગયા છોકરો જો મારી ખોલી ગયા. મિત્રો અમારા વિડીયોમાં આગળ બન્યા રહેજો, હજુ આગળ ઘણું આવશે. મિત્રો કલોલ છે, જો અમારા ભાઈના ઘેર આવ્યા છે કલોલ દેવદર્શન સોસાયટી. જો અલા ના ઉડાડાય. જો કબૂતરો ચણી રહ્યા હતા. કલોલનું લોકેશન જોઈ રહ્યા છો. સરસ છે કલોલ, એકદમ રોનક સિટી છે, રળિયામણી સિટી છે કલોલ. આ ભાઈનું ઘર છે ઈશાભાઈનું. આ જેનિલભાઈ રમી છે. મિત્રો જો અમે મારા મોટા ભાઈના ઘેર આવી ગયા છીએ ને જો રસોઈ પણ કરી નાખી. દેરોણી જેઠાણી ભેગી થઈને કીના આપીને અમે બેને થઈને ને જો અમારે ડોસી ને ખમણ લાવી છે, જલેબી લાવી, સબ્જી છે, 2 શાક છે, કોબી ટમેટાનું છે ને એક મિક્સ સબ્જી છે, દાળ ભાત છે, છાશ છે ને રોટલી છે. બધું જમવાનું ઓકે કરી નાખ્યું છે. હવે અમે બેસીએ છીએ જમવા. મિત્રો હવે લાગી છે ભૂખ. તમારા મોટા પડી આવી ગયા છે, તેમને જમવાનું ખાવી કાઢી નાખીએ. જો આવી ગયા. આવી ગયા જો. હા કેમ છો મિત્રો? એમ બોલો, કેમ છો મિત્રો? કેમ છો મિત્ર? હા. એમ તો પાણી લેતો આવજો થોડું. જનેલ પપ્પાને આલે. સુરુ લો તમે ભાઈ તમે આલો. એમ તમે રાખો. જો જમવાનું બધું થઈ ગયું છે મોટા ભાઈના ઘેર કલો. અમે જમી લઈશું. સાહેબ બોલજો છો? જો ગયા તમારે દેરાણી આ ભાભી. વાસણ ઘસો છે. એના વાસણ ઘસો બેહી છે. ના પાણી તો બેહી ગઈ. હે હા. વાસણ કરવા બેસી ગયો. જમવા બેઠા હોય તો વાહણ તો કરવા પડે. વાહણમાં તો ખબર એક પછી આપણે બરાબર. તારે હવે કોમે લાગી જવું લાગે. કોમ તો કરવું જ પડે ને. આપણું ઘરનું છે તો પારકું છે. મોટા ભાઈનું ઘર છે, કોમ ના કરવું પડે. તો એકલે ભાભી જ્યારે પાલ લાવે બિચારા તો એ અડધું કરે, અડધું હું કરું, થઈ જાય કચરા ફટાફટ. પોતા કોણ કરશે? કચરા પોતા શરૂ મદદ કરાવશે એની મોટી મમ્મી. બરાબર. વાસણ ધોઈ નાખો. વાસણ ધોઈ નાખું હું. આપણે વાસણમાં તો એક જ કે ના લૂકતી નાખશું ફટાફટ. બરાબર. કોમ તો કરવું જ પડે ને મિત્રો. કોમ કર્યા વગર થોડું ચાલે. ના ના. આપણે કોકના ઘેર જઈએ તો કરાય. આ તો આપણું ઘરનું ઘર છે તો પારકું છે, કરવું ના પડે ભાઈ કમલેશ? હા હા સરસ. ના અમારે તો વાહન તો મારા નેતરને તો આગળ ને આગળ હોય, ખબર તો છે તમને. એતલને મારા તો વાહન તો બોધેલો બધા, રોધવાનું વાહન. હા હા બીજું કઈ બસ આ વાહન મૂકી નાખીએ પછી બેહીએ બધા વાતો કરીએ બધા. બાર મજા આવે બે ઘરે મસ્ત નહીં ભાઈ? કાટલો પાછી બેસી ગયા છે બહાર. ને ઘર મસ્ત નહીં ભાઈ? હા એક નંબર. મસ્ત. આપણે આવું લઈ લઈએ. આવો બહાર ભાઈ હા. અમે આવીએ ફોટો પડી. બોલો હિસાબે બોલો શું બોલવાનું? હા ઘર વિશે કહો કહો. અમારા ભાઈ આવ્યા છે અમારા ઘેર. બરોબર એમ ને? બરોબર ને? કલોલ છે ભાઈ. કલોલ હરિયામણી સિટી છે. આવું છે આટલું છે આવું ઢોકેલું એલા કોઈ જાય નહીં ને રોડે એમ એવું છે. રોડે કોઈ આવે ને એમને રાખ્યું. બરાબર. જો ભાઈ અમારા ભાઈનું ઘર છે કલોલ રહીશી. દીકરો છે ભત્રીજો અમારો. આ અમારો ખોન ખજૂરો. એ બેટા મહિને ચાવી ખોઈ નાખી.
છે વેવણનું ઘર છે, વકલમાનું મંદિર છે. જય વકલમાં. અમારા મિત્રો બધા અમારી સમાજમાં ભક્તિભાવ વાળા બહુ હોય, બહુ ભગવાન માતાજીને અમે બહુ માનતા હોય અતિશય. મંદિર તો હોય જ અમારે મંદિર ઘેર તો ઘેર અમારે પહેલું મંદિર હોય. હોય. એટલે એમના માતાજી કુળદેવી રહે છે વકલમાં. અમારા કુળદેવી છે આશાપુરામાં. એ તો તમને ખબર જ છે. ના અમારા અંગે જોડાઈ રહેજો મિત્રો. તો ચા પાણી કરીએ. શું ના, અમે ચા પાણી કરવા હવે શું પીવડાવી જોઈએ આપણે? તમે કિશોર પીવડાવીશું. અમને હારો આગ્રહ કર્યો, હારે પ્રેમથી અમને બોલાયા કે મહત્વ વાહ, અમે કિશોરી પીવડાવીશું. હા, ભલે નામ લે. એટલે તો લીધા છે યુટ્યુબમાં. મારો દીકરો બધા આવી જશે એ તો પહેલા આવી ગયા હવારમાં. મિત્રો અમે આવી ગયા છે કપિલેશ્વર મહાદેવ દર્શન કરવા. અમારા આંગા જોડાઈ રહેજો મિત્રો. કપિલેશ્વર મહાદેવ મિત્રો કલોલમાં આવેલું છે. બહુ આવેલું સરસ છે. મંદિર છે. રરિયામણું મંદિર છે મિત્રો. અમે આજ કલ્લોલની મોજ માણીએ છીએ. કલોલની મોજ કરીએ છીએ. જો મિત્રો સરસ મંદિર છે. વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા. મહારાજ કલોલ વીરભદ્ર મહારાજ છે. કલોલમાં માર્કેટ ભરવાનું છે જબરજસ્ત સેટરોનું. જોવો છો તમે. બહુ સરસ. શું લેવા આવ્યા મેડમ? હવે જોઈએ છીએ અમે ભગવાન. હા જો મેળો ભરવાનો છે. મને પાછો બેહાડ્યો તમે? મેં નથી બેહાડ્યો. ઉતાર દે ભાઈ. એ છે 20 રૂપિયામાં. તમે જોઈ રહ્યા છો મિત્રો. બહુ સરસ છે. કલોલ ડીમાર્ટની બાજુમાં સરસ જગ્યા છે. બાળકોને ફરવા લાયક. ગાડિયા પણ છે. 20 રૂપિયાનો મોલ પણ છે. કોઈ પણ આઈટમ લો 20 રૂપિયા 20 રૂપિયા. જો અમારા જનીલભાઈ 220. મિત્રો આપણે આવી ગયા છે કલોલમાં. માર્કેટ બહુ સરસ છે. એ વસ્તુ મળી રહી છે. જો સરસ માર્કેટ. પાસ અથાણા પાસ બહુ સરસ મળી રહ્યું છે બધું. કોઈ પણ વસ્તુ 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા. જો મિત્રો 20 રૂપિયા. બહુ સરસ માર્કેટ ભરવાનું છે કલોલની અંદર. અવશ્ય મુલાકાત લેજો. જો 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 મિત્રો ગાડીયા છે. અમારા જનીલભાઈ કૂદી રહ્યા છે. મારા ઈશાભાઈ આ બધા. હા જઈશું ઘેર. હા હવે મિત્રો અમે જઈએ છીએ ઘરે. ખરીદી થઈ ગઈ છે અમારી. ફૂલ ખરીદી કરી. કલોલમાં એન્જોય કર્યો. બહુ ફર્યા. ડીમાર્ટમાં ફર્યા. ખરીદી કરી લીધી. નથી કરી શીતલે કરે. ના અમે બેની તો ખરીદી કરીને અમે જેને તો હજી આવતો જ નહીં. જો ભાઈ હરવાર ઉતરો ચડાવ. ખરીદી કરી લીધી. રૂપિયા 3000 વાપરી નાખ્યા. હા ઈશાભાઈએ 4000 વાપર્યા. બહુ મોંઘા પડ્યા. સૂર્યાંશી બેન હા સૂર્યાંશી બેન 4000 નહીં વાપર્યા. હા હા 900 નો હવે અમે જઈશું ઘર તરફ. એટલાય વાપર્યા તો ખરી ને. 4000 ખોટું ના ખવડાવ જમવાનું પીવું આ બાકી તે છે. 2-3 હજારમાં ના પડે. હવે ઘેર જવું છે કે ના ઘરે જવું છે. હા પછી હવે આગળ વિડીયો હા ભાઈ આગળ કરો. અમારા અંગા ચાલુ જોડાઈ રહેજો. ગાડીમાં ભૂત આવ્યું. હા હા મિત્રો જો ગાડી એકલી હેડો કોઈ છે છે કોઈ
જો ટાર્ઝન પિક્ચર છે ને અજય દેવગનનું હાલો ઈશાભાઈ હાલો ચોટિયાભાઈ મિત્રો હવે ઘરે જઈશું હાલો હા ઘર તરફ આવો ઘેર જઈને હવે જમીશું જમીશું. તો એનો વિડીયો બતાવીશું જો મિત્રો કલોલની પાણીપુરી કેવી છે મસ્ત ટેસ્ટમાં એક નંબર પાણીપુરી ખાઈ રહ્યા છો પાણીપુરી વાળા ભાઈ કઈ જગ્યા કહેવાય કલોલ ડીમાર્ટ કલોલ ડીમાર્ટની સામે ઓવરબ્રિજની નીચે જરૂરથી પધારજો ભાઈની પાણીપુરી ખાસ શ્રીનાથ પાણીપુરી પાણીપુરી હમણાંથી નહીં મોઢામાં તોય દબાઈ રાખે ખાવી નહીં પાણીપુરી હા સાઈડ કરો સબસ્ક્રાઈબ કરો. શું બનાવી જમવામાં જમવામાં થેપલા ચા જો થેપલા થેપલાનો લોટ દેખાય વણેલો હા તે થેપલા બનાવ્યા થેપલા ને બીજું થેપલા ને ચા ચા બનાવવાની છે ચા થેપલા મારા માટે એના માટે દહીં. દહીં અને હમણાં દહીં નહીં ભાવ યુટ્યુબર માટે દહીં ચા ના થેપલા અને દહીં શીતળા માટે દહીં અમને દહીં નહીં. દહીં તમારે દહીં ખાશો તમે મને પછી ઊંઘ નથી આવતી ને ખબર ને તમને તે પી લેવાય, ઊંઘ આખી ના રાત જાગ. ઢોકળી બેહી લે પછી તો એ બધાને ચોકી કરે મને મિત્રો ઊંઘ નથી આવતી હું ચા પી લઉં ને તો બધાને જોઉં ચમચમ ઊંઘે એમ આખી રાત ચોકી કરું બધાને કોઈને ઓઢાડી આવું કોઈને ઓમ કરું કોઈને ઓમ કરું મને ઊંઘ ના આવે આખી રાત બરાબર એટલે આપણે પહેલથી જ ચેતી જાય એટલે દહીં થેપલા ખાઈને સુઈ જવાનું ટાઢું પહેલા પેલું કરી દીધા ચાંદ થેપલા ready થાય છે મિત્રો ચટણી તમે બનાવી દેવું થોડીક લસણની ચટણી ચાંદ થેપલા અને દહીં શિયાળાની ઠંડીની મોજ લસણ છે આપણે પડ્યું થેપલા મજા આવે નહીં શિયાળાની નહીં મંગાઈ ગઈ ચપડી શિયાળામાં મજા આવે લસણ કેટલા છે તમારું ઓકે 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 ગુડ ગુડ લાઈક કરો શેર કરો બોલાવા જો લીધો બોલ